હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ ગળતેશ્વર મંદિર. પ્રાચીન શિવ મંદિર છે જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે. અને અહીંયા તમે સામે જોઈ રહ્યા છો ગળતેશ્વર વન છે. તો આપણે હમણાં પહોંચી ગયા છે ગળતેશ્વર મહાદેવ મંદિર. આ અહીંયાનો એન્ટ્રી ગેટ છે. અને આ મંદિર વડોદરાથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે અને અમદાવાદથી 98 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે ડાકોરથી આવો તો ડાકોરથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરનું પાર્કિંગ એરિયા છે, ઘણું મોટું પાર્કિંગ એરિયા છે. અહીંયા 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ લીધેલો છે, તો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. તો ચલો હવે મંદિર તરફ જઈશું અને ભોલેનાથના દર્શન કરીશું. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 12મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને સોલંકી સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. મંદિરના નામની વાત કરીએ તો ગળતેશ્વર મહાદેવ મંદિર મહી અને ગળતી નદીના સંગમ પર આવેલું છે, જેથી ગળતી નદીના નામ પરથી મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. તો આપણે હમણાં મંદિર જવાના રસ્તે આવી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણી બધી દુકાનો છે. રવિવારના દિવસે અહીંયા ખૂબ મેળા જેવું હોય છે. આ મંદિરની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો તેની ભૂમિજા શૈલી છે, ગુજરાતમાં જે દુર્લભ છે. આ શૈલી માળવાના પ્રદેશમાં પ્રચલિત હતી, જે સૂચવે છે કે તે સમયના કારીગરો માળવાની શૈલીથી પ્રભાવિત હતા. કદાચ કોઈ ગુજરાતી ગ્રંથના આધારે આ મંદિરનું નિર્માણ થયું હોય. ગળતેશ્વર મહાદેવ મંદિર એક ખૂબ પ્રાચીન મંદિર છે અને તેની કલાત્મક શિલ્પકૃતિ છે, જે ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્ય ઇતિહાસ અને માળવા સાથેના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે. તો ફ્રેન્ડ્સ, રવિવારના દિવસે ઘણા ભાવિ ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા માટે આવે છે, પરંતુ જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા અને મહાશિવરાત્રી જેવા તહેવારોમાં અહીં ભવ્ય મેળો ભરાય છે. અહીંયા તમને ભોલેનાથને ચડાવવા માટે પ્રસાદ અને ફુલહાર મળી જશે. તો ચલો હવે મંદિર તરફ જઈશું. ઘણું મોટું મંદિર છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા ગાર્ડન જેવું પણ બનાવેલું છે. અને જે તમે આ સામે જોઈ રહ્યા છો ભોલેનાથનું મુખ્ય મંદિર છે. તો ચલો હવે આપણે ભોલેનાથના દર્શન કરીશું. આ મંદિરની કોતરણી મૂર્તિઓ સોમનાથના કુમારપાળ મંદિર જેવી જ જણાય છે, જે સોલંકી વંશના રાજા કુમારપાળના શાસન દરમિયાન 12મી સદીમાં બંધાયું હતું. અને આ સામે જોઈ રહ્યા છો એ ધર્મશાળા છે. તો ચાલો અહીંયા ભોલેનાથના શિવલિંગના દર્શન કરી લઈએ. ભોલેનાથના દર્શન કરવા માટેની લાઈન તમે જોઈ રહ્યા છો. હમણાં થોડી ઓછી લાઈન છે. સવારે અને સાંજે અહીંયા ખૂબ લાઈન હોય છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે.
ચલો હવે આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીએ અને આ જે શિવલિંગ તમે જોઈ રહ્યા છો એ સ્વયંભૂ શિવલિંગ છે. તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છે અને બહાર આવીને જોયું તો એકદમ સરસ નાનું ગલુડિયું છે જે આરામથી સૂતું છે. તો મારો બાળક તેની સાથે રમી રહ્યો છે. મોટું મંદિર છે અને ખૂબ પ્રાચીન મંદિર છે. જો તમે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે આવો તો ગળતેશ્વર મહાદેવના દર્શને જરૂર આવજો. ડાકોરથી 28 કિલોમીટરના અંતરે જ આવેલું છે. ગળતેશ્વર મહાદેવ મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું છે. આ છે મહીસાગર નદી. તો ચાલો હવે આપણે મહીસાગર માતાના પણ દર્શન કરી લઈએ. અહીંયા ભાવિ ભક્તો ફ્રીમાં વોટર પાર્કનો એન્જોય કરે છે અને જ્યારે પણ અહીંયા દર્શન કરવા આવે છે તો મહી નદીમાં જરૂરથી નાય છે. અહીંયા કપડાં બદલવા માટેના રૂમ પણ બનાવેલા છે. મસાલા કેરી, મસાલા કાકરિયા, ગરમ ચૂકો. તો આજની વિડીયોમાં આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરી આ મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.